આ સપ્તાહ કેવું રહેશે? સિંહ જાતકોને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના. સરકારી નોકરી કરતા ધન જાતકોને માટે સ્થાન પરિવર્તનની શક્યતા. 22 સપ્ટેમ્બર રવિવારથી 28 સપ્ટેમ્બર શનિવાર 2024 સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે જાણો તમારી રાશિ મુજબ. મેષ રાશિ. પોઝિટિવ આ અઠવાડિયે ક્યાંક ઉછીના પૈસા પાછા મળવાની સંભાવના છે. અઠવાડિયાની શરૂઆતમાં તમારા મહત્વના કામની યોજના બનાવો. કારણ કે પાછળથી સંજોગો તમારી તરફેણમાં ખૂબ અનુકૂળ છે, તમારા કામ આપોઆપ થવા લાગશે. નેગેટિવ પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસ અને અહંકારને કારણે થઈ રહેલું કામ પણ બગડી શકે છે. પરિવાર અને ઘરના વડીલોને પણ તમારી સંભાળની જરૂર છે. તેથી, તેમની પણ કાળજી લો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે અન્યથા થોડી બેદરકારી તમારા માર્કસ ગ્રાફને નીચે આવવાનું કારણ બની શકે છે. વ્યવસાય ધંધામાં પ્રગતિ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું હોય તો તેને તાત્કાલિક અમલમાં મૂકવું યોગ્ય રહેશે. પરંતુ રોકાણ કરતા પહેલા અથવા કોઈ પણ વ્યવહાર કરતા પહેલા, કૃપા કરીને કાળજીપૂર્વક વિચારો. નોકરીમાં તમને કોઈ મહત્વપૂર્ણ કામનો બોજ મળી શકે છે, જેના કારણે તમારી જવાબદારીઓ પણ વધશે. લવ પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા મધુર બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે અને સંબંધો ગાઢ થશે. સ્વાસ્થ્ય કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. તણાવ અને ચીડિયાપણાના કારણે તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 9. વૃષભ રાશિ. પોઝિટિવ આ સપ્તાહમાં કેટલાક નવા સંપર્કો બનશે. આ સમયે તમારી પાસે ઘણી જવાબદારીઓ હશે પરંતુ તમે યોગ્ય ગોઠવણ કરીને ઉકેલ શોધી શકશો. સંતાનો તરફથી સારા સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે શોપિંગ વગેરેમાં પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. નેગેટિવ તણાવપૂર્ણ પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખો. જો તમારા ભાઈઓ સાથે કોઈ વિવાદ છે, તો ગુસ્સાના કારણે સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલો, તો પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. માનસિક શાંતિ જાળવવા માટે યોગ, ધ્યાન વગેરેની મદદ લો અને વ્યસ્ત રહો. વ્યવસાય કોઈ પણ નવા કાર્ય માટે કરવામાં આવેલી મહેનત ચોક્કસ સફળતા અપાવશે. ઓનલાઈન બિઝનેસમાં પણ સારો ફાયદો થવાનો છે. ભાગીદારી સંબંધિત પ્રસ્તાવ પણ આવી શકે છે. નોકરિયાત લોકોને તેમના પ્રોજેક્ટમાં સફળતા મળશે. લવ ઘરમાં વ્યવસ્થિત અને ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવવા માટે એકબીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને સર્વાઇકલ સમસ્યાઓ તમને પરેશાન કરશે. તણાવ અને થાકને તમારા પર હાવી થવા દો નહીં. પ્રકૃતિના સાનિધ્યમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર સફેદ. લકી નંબર 5. મિથુન રાશિ. પોઝિટિવ પરિવાર સાથે આ સપ્તાહમાં કેટલીક મનોરંજક પ્રવૃત્તિ થશે. અટકેલા કામને ગતિ મળશે. તમને પ્રતિષ્ઠિત લોકો સાથે મળવાથી લાભ અને સન્માન પણ મળશે, જેના કારણે તમારું મનોબળ પણ વધશે. વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી કોઈ પણ સમસ્યાના ઉકેલથી તણાવ દૂર થશે. નેગેટિવ અજાણ્યા લોકોના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કર્યા પછી જ તેમની સાથે સંપર્ક વધારવો. આ સમયે તમે થોડી નિરાશા અનુભવશો. સ્વાર્થી મિત્રોથી અંતર રાખો. તેમની ખોટી સલાહ પણ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે. કોઈ પણ સમસ્યામાં માતા પિતાનો સહારો લેવો તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વ્યવસાય પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત કરીને તમને ઘણી નવી ધંધાકીય માહિતી મળશે અને તમારા કામમાં ઝડપ આવશે. પ્રમોશન કે પગાર વધારાની પણ શક્યતા છે. તેથી તમારા કામ પ્રત્યે સમર્પિત રહો. ઘરના વડીલો તમારા માર્ગદર્શક તરીકે મદદરૂપ સાબિત થશે. લવ ઘરમાં વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ વાતાવરણને કારણે તમને માનસિક શાંતિ મળશે. પ્રેમ સંબંધોમાં અલગ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય તમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરમાં વધારો જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. સંતુલિત દિનચર્યા જાળવો અને ધ્યાન અને યોગ પર વધુ ધ્યાન આપો. લકી કલર ક્રીમ. લકી નંબર 6. કર્ક રાશિ. પોઝિટિવ કોઈ પણ પરિસ્થિતિમાં તમારી જાતને આરામદાયક રાખો. આના કારણે જે કામો થોડા સમયથી અવરોધાઈ રહ્યા હતા તે સરળતાથી ઉકેલી શકાય છે. ખાસ લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે.
નેગેટિવ પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શનનું અવશ્ય પાલન કરો. અભિમાન અને વધુ પડતા આત્મવિશ્વાસ જેવી પરિસ્થિતિઓ પણ નુકસાનકારક હોઈ શકે છે. બાળકોની સમસ્યાઓ સાંભળવાથી અને તેમને શાંતિપૂર્ણ રીતે સમજાવવાથી તેમનું મનોબળ વધશે. વ્યવસાય વેપારમાં લાભદાયક સ્થિતિ રહેશે. પરંતુ વિસ્તરણ સંબંધિત યોજનાઓ માટે ઉધાર લેતી વખતે અથવા લોન લેતી વખતે ફરીથી વિચારવું જરૂરી છે. તમને કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળશે અને નફો પણ થશે. કર્મચારીઓ અને કર્મચારીઓ વચ્ચે સુમેળ જાળવવામાં કેટલીક સમસ્યાઓ આવશે. લવપતિ પત્નીના સહયોગથી ઘરમાં સુખદ અને આનંદદાયક વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં ડેટિંગની તક મળશે. સ્વાસ્થ્ય સર્વાઇકલ અને ખભાના દુખાવા જેવી સમસ્યાઓ વધી શકે છે. યોગ અને કસરત પર વધુ ધ્યાન આપો. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 2. સિંહ રાશિ. પોઝિટિવ સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ ખાસ રહેશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમને લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યામાંથી રાહત મળશે. તમારી ઈચ્છાશક્તિ અને સર્જનાત્મકતામાં સુધારો થશે. સંપર્કોનું એક વર્તુળ પણ છે જે તમને ભવિષ્યમાં આર્થિક રીતે સક્ષમ અને સમૃદ્ધ બનાવશે. નેગેટિવ પૈસાના મામલામાં ધીરજ અને શાંતિ જાળવી રાખવાની જરૂર છે. યોજનાઓના અમલીકરણમાં કેટલીક અડચણો આવશે. પરંતુ હિંમત હારશો નહીં અને પ્રયાસ કરતા રહો. જમીન, મિલકત અને વાહનને લઈને કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે. વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ રાખો. વ્યવસાયિક બાબતોમાં કોઈ નિર્ણય લેતી વખતે સંજોગો તમને મૂંઝવી શકે છે. વિચાર્યા વિના તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરો. ભાગીદારીમાં પણ કેટલાક મતભેદ થશે. નોકરિયાત લોકોને તેમના વધેલા કામથી થોડી રાહત મળશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તેનાથી પરસ્પર પ્રેમ પણ વધશે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ફસાઈ ન જવું જોઈએ. સ્વાસ્થ્ય ગરમી અને ભેજને કારણે તમે માથાનો દુખાવો અને માનસિક થાક અનુભવશો. તેથી આરામ કરવો પણ જરૂરી છે. લકી કલર ગુલાબી. લકી નંબર 1. કન્યા રાશિ. પોઝિટિવ જો તમે ઘર બદલવા અથવા પ્રોપર્ટીની ખરીદી સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો, તો તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ આગળ વધી શકે છે. આ સમયે પોતાના અંગત કાર્યોને ઉર્જાથી પૂર્ણ કરવાનો ઉત્સાહ રહેશે. કોઈ પણ વિષયને લઈને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓનું પણ નિરાકરણ મળશે. નેગેટિવ તમારા વ્યવહારમાં સ્થિરતા અને ધૈર્ય જાળવી રાખો. ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શનની અવગણના કરવાથી નુકસાન થઈ શકે છે. ઘરમાં અચાનક કોઈ સંબંધીઓના આવવાથી દિનચર્યા ખોરવાઈ જશે. વધારાના ખર્ચ થશે. આના પર કોઈ કપાતની કોઈ શક્યતા નથી. વ્યવસાય આ અઠવાડિયે કેટલાક નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત થશે જે લાભદાયક રહેશે. ઉત્પાદનની સાથે તેની ગુણવત્તા પર પણ ધ્યાન આપો અને વિસ્તરણ યોજનાઓ પર પણ ગંભીરતાથી કામ કરો. નોકરીમાં તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો અને ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળશે. લવપતિ પત્ની વચ્ચેની ગેરસમજ દૂર કરવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમારા લવ પાર્ટનર સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે. સ્વાસ્થ્ય સાંધાનો દુખાવો, એસિડિટી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે. તમારા આહાર અને દવાઓનું વિશેષ ધ્યાન રાખો. લકી કલર કેસરી. લકી નંબર 7. તુલા રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. ભવિષ્યના લક્ષ્યોને હાંસલ કરવા માટે કરેલા પ્રયત્નો સફળતા તરફ દોરી જશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યામાં તમને ચમત્કારિક રીતે ક્યાંકથી મદદ મળશે. વિદ્યાર્થીઓને કોઈ પણ સ્પર્ધામાં સારું પરિણામ મળી શકે છે. નેગેટિવ કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે પરિવારના સભ્યોની સંમતિ લેવી જરૂરી છે. અંગત કામ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાથી તમારા સંપર્કોનું વર્તુળ વિસ્તરશે. વાહન સંબંધિત કોઈ મોટો ખર્ચ થઈ શકે છે. વ્યવસાય આ અઠવાડિયે તમારા વ્યવસાય પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. થોડી બેદરકારી પણ તમારા વિરોધીઓને જીતવાની તક આપી શકે છે. કેટલીક ગૂંચવણો પણ ઊભી થશે. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં. તમારા કાર્યોની રૂપરેખા બનાવીને કાર્ય કરો. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. અવિવાહિત સભ્યને લગ્ન સંબંધિત યોગ્ય સંબંધ પણ મળી શકે છે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
થાક અને તાવની લાગણી થઈ શકે છે. તમારી ખાવાની ટેવને નિયંત્રિત કરવી અને સ્વચ્છ અને સારી માત્રામાં પાણીનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. લકી કલર આસમાની. લકી નંબર 6. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ આ અઠવાડિયું કોઈ ધર્મકાર્યમાં પસાર થશે અને આ કરવાથી તમને શાંતિ મળશે. મુશ્કેલ નાણાકીય બાબતોમાં પણ વિજય મળશે. મિત્રો અથવા સહકર્મીઓની સલાહથી તમે તમારી કોઈપણ યોજનાને યોગ્ય રીતે પાર પાડી શકશો. નેગેટિવ પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં અચાનક તમારી સામે કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. વરિષ્ઠ લોકોના માર્ગદર્શન અને સલાહને અવશ્ય અનુસરો. આવકના સ્ત્રોત વધશે પણ સાથે સાથે વધારાના ખર્ચને કારણે બચત શક્ય નહીં બને. વ્યવસાયમાં કાર્યક્ષેત્રનું આંતરિક વાતાવરણ જાળવવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પેપરવર્ક ખૂબ જ કાળજીપૂર્વક કરો. તમારી ભાગીદારી યોજનાને અમલમાં મૂકવા માટે આ સારો સમય છે. વિવાહિત સંબંધો અને ઘરમાં પરસ્પર સંવાદિતા મધુરતાથી ભરેલી રહેશે. નકામા પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય સારું રહેશે. અતિશય તાણના કારણોને ટાળવું જ મહત્વપૂર્ણ છે. હવામાનની પ્રતિકૂળ અસરોથી પણ પોતાને બચાવો. લકી કલર સફેદ. લકી નંબર 9. ધન રાશિ. પોઝિટિવ આ અઠવાડિયે તમે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેશો. ક્યાંકથી અટવાયેલા અથવા ઉછીના આપેલા પૈસા પાછા મળવાની શક્યતા છે, તેથી તમારું ધ્યાન તેના પર કેન્દ્રિત કરો. વાતચીત દ્વારા તમે તમારા કામ પૂરા કરી શકશો. નેગેટિવ કેટલાક અંગત કારણોસર કામમાં અડચણો આવી શકે છે અને ક્યારેક મનમાં હતાશા અને નકારાત્મક વિચારોની સ્થિતિ રહેશે. ધ્યાનમાં રાખો કે કોઈ કારણસર નજીકના મિત્રો સાથેના સંબંધો પણ બગડી શકે છે. વ્યસ્ત હોવા છતાં બાળકોની પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાય કર્મચારીઓ અને સહકર્મીઓના સહયોગથી વ્યવસાયિક ગતિવિધિઓ સુચારુ રીતે ચાલુ રહેશે. રોકાણ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાવાનો આ યોગ્ય સમય છે. સરકારી નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તન સંબંધિત કેટલાક સમાચાર આવી શકે છે અને તે તમારી ઈચ્છા મુજબ હશે. પરિવારમાં અવ્યવસ્થિત પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી પણ તમારે નિભાવવી પડશે. યુવાન પ્રેમ સંબંધો વિશે પ્રમાણિક બનો. સ્વાસ્થ્ય માનસિક તણાવને કારણે તમે થાક અને નબળાઈ અનુભવશો. યોગ અને ધ્યાન પર વધુ ધ્યાન આપો. લકી કલર આસમાની. લકી નંબર 4. મકર રાશિ. પોઝિટિવ મકર રાશિના લોકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. કોઈ અંગત સમસ્યાના ઉકેલમાં તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળશે. કોઈ પણ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે પણ સમય અનુકૂળ છે. પારિવારિક અને ધંધાકીય વ્યવસ્થા જાળવવામાં તમારા નિયમો સકારાત્મક રહેશે. નેગેટિવ જો તમે ક્યાંક પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. આવકવેરા સંબંધિત કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. તમારા કાગળને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખો. તમારી અંગત સમસ્યાઓને તમારા બાળકો પર નકારાત્મક અસર ન થવા દો. વેપારમાં તમારું કામ સંપૂર્ણ ગંભીરતાથી કરો. ધીમી ગતિએ ચાલી રહેલા કામમાં હવે સુધારો થશે. કોઈપણ નવી પ્રવૃત્તિ માટે બનાવેલ કોઈપણ યોજનાને અમલમાં મૂકવા માટે પણ આ અનુકૂળ સમય છે. ઓફિસમાં સહકર્મીઓની મદદથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. પારિવારિક બાબતોમાં સહયોગ કરવાથી પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં લગ્ન માટે પરિવારની મંજૂરી મેળવવા માટે આ અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે. સરળતાથી સુપાચ્ય ખોરાક લો અને તમારા આહારમાં આયુર્વેદિક વસ્તુઓનો સમાવેશ કરો. લકી કલર કેસરી. લકી નંબર 1. કુંભ રાશિ. પોઝિટિવ કોઈપણ પડકારથી ડરવાને બદલે હિંમતથી તેનો સામનો કરો, તમને સફળતા ચોક્કસ મળશે. તમારી સમસ્યા તમારા નજીકના લોકો સાથે શેર કરવાથી તમને સહયોગ મળશે. જો કોઈ મિલકત અથવા અન્ય કોઈ વિશિષ્ટ કામ અટકેલું હોય તો તેને ફરીથી શરૂ કરી શકાય છે. નેગેટિવ તમારી જાતને સારી રીતે રજૂ કરવાની જરૂર છે અને તમારા વ્યક્તિત્વને બતાવવા પર પણ ધ્યાન આપો. તમારા વિચારોમાં સ્થિરતા અને ધૈર્ય જાળવી રાખો. મૂંઝવણ અને હતાશા જેવી પરિસ્થિતિઓ તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. સંબંધો સાચવવા માટે ભલે ઝૂકવું પડે તો પણ નુકસાન નથી. વ્યવસાય આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં લાભ ઓછો અને મહેનત વધુ જેવી સ્થિતિ રહેશે.
આ સમયે ખૂબ જ ડહાપણ અને દૂરંદેશીથી કામ કરવાની જરૂર છે. જો કે, નાનું રોકાણ કરવાથી સારું વળતર મળશે. સત્તાવાર દસ્તાવેજોને વ્યવસ્થિત રાખો. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. લવ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને મનોરંજન કે બહાર ફરવાનો કાર્યક્રમ બનશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને ડેટિંગની તક મળી શકે છે. સ્વાસ્થ્ય કામનો વધુ પડતો બોજ તમને થાકી જશે. થાક અને અનિદ્રાથી રાહત મેળવવા માટે થોડો સમય ધ્યાનમાં વિતાવો. લકી કલર કેસરી. લકી નંબર 4. મીન રાશિ. પોઝિટિવ લાંબા સમયથી અટકેલું કોઈ પણ કામ આ અઠવાડિયે પૂર્ણ થશે અને તમે ફરીથી તમારી અંદર નવી ઉર્જા અને તાજગી અનુભવશો. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી રાખવાથી તમારા સંપર્કોનું વર્તુળ પણ વધશે. કોઈ નજીકનો સંબંધી તમને મળવા ઘરે આવી શકે છે. નેગેટિવ નજીકના સંબંધીના પરિણીત સંબંધોમાં અલગ થવાને કારણે ચિંતા રહેશે. તમારા ગુસ્સા અને કઠોર શબ્દો પર નિયંત્રણ રાખો. યુવાનો તેમની કારકિર્દી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તમે ક્યાંકથી પૈસા ઉધાર લીધા છે, તો તેને સમયસર ચૂકવવાનો પ્રયાસ કરો. વ્યવસાય વ્યાપાર સંબંધિત મોટા ભાગનું કામ ફોન દ્વારા જ કરવામાં આવશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખાદ્યપદાર્થો સંબંધિત વ્યવસાયમાં વ્યાજબી નફો થવાની સંભાવના છે. જો કોઈ નવા કાર્ય માટે પ્રયત્નો ચાલુ છે, તો તમને સારા અનુભવો અને પરિણામો મળશે. લવ પતિ પત્નીનો એકબીજા સાથે સહકારભર્યો વ્યવહાર રહેશે અને ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય ઘરમાં વરિષ્ઠ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જરા પણ બેદરકાર ન રહો. તમને તમારા પગમાં દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે. લકી કલર નારંગી. લકી નંબર 1. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.